જય હિન્દ. આપણે ગઈકાલના વિડીયોમાં જે રીતના મલ્ટિપ્લિકેશનની મેથડ શીખ્યા હતા કે બે ડિજિટનો કોઈ બી નંબર આવ્યો તો એનું મલ્ટિપ્લિકેશન કઈ રીતના કરવાનું, ક્રોસ મલ્ટિપ્લિકેશન, બરાબર, ચોકડી ગુણાકારથી. હવે આજે જોઈશું કે મલ્ટિપ્લિકેશન વિથ 11. હવે જે આપણે મલ્ટિપ્લિકેશન જોઈશું, એક સ્પેશિયલ નંબર આવતા હોય કે જેમ કે 11 છે, 99 છે, આવા નંબર જ્યારે આવતા હોય તો એમનો જવાબ કઈ રીતના આપણે એક સ્ટેપની અંદર લખી શકીએ એ જોઈશું આજે. જેમ કે અહીંયા આગળ મલ્ટીપ્લાય વિથ 11 છે, તો અહીંયા આગળ એક નંબર લઈ લે 35 મલ્ટીપ્લાય વિથ 11, બરાબર. તો જ્યારે બી કોઈ નંબર 11 જોડે મલ્ટીપ્લાય થાય તો એક સ્ટેપની અંદર એનો આન્સર લખી શકાય. કઈ રીતના? તો પહેલા જે ઉપરનો નંબર છે 35, બરાબર, 11 સ્પેશિયલ નંબર છે એટલે 11 ને કંઈ નહીં કરવાનું. 35 નો 5 અહીંયા લખીશું, વચ્ચે એક નંબરની જગ્યા છોડીને આ 3 અહીંયા આગળ લખીશું, બરાબર. હવે વચ્ચે કયો નંબર મૂકીશું? તો આ બંને નંબરને પ્લસ કરી લેવાનું. 5 + 3 તો 8. આપણો થઈ ગયો આન્સર. 35 ને 11 જોડે મલ્ટીપ્લાય કરીએ તો આન્સર શું આવશે? 385. આ થઈ ગઈ શોર્ટ સિમ્પલ મેથડ કે જ્યારે બી કોઈ નંબર 11 જોડે ગુણાકારમાં આવે તો આપણે એક સ્ટેપની અંદર એનો આવી રીતના જવાબ લખી શકીએ. બીજું એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે 72 મલ્ટીપ્લાય વિથ 11. તો હવે તો આનો નંબર જોઈને ખાલી આપણને ખ્યાલ આવી જાય કે આનો આન્સર શું આવશે. તો આ 2 ને અહીંયા મૂકીએ, 7 ને આગળ, અને બંનેને સરવાળો કરીને વચ્ચે, તો 792 થઈ ગયું. બસ આ છે ઇઝી મેથડ. આવી રીતના મલ્ટિપ્લિકેશનની હજુ 2-3 ઇઝી મેથડો આવશે જે હું તમને બતાવીશ. બીજો એક નંબર લે 84 મલ્ટીપ્લાય વિથ 11, બરાબર. તો શું કરવાનું? સેમ કે પહેલા 4 અહીંયા, 8 અહીંયા, વચ્ચે એક નંબર આવશે, બરાબર. કયો નંબર? તો આ બે નંબરને પ્લસ કરવાના. 4 + 8, 4 + 8 12, 12 થશે, 8 ને 4 12. તો 12 હવે બે ડિજિટમાં નંબર આવજો. સિંગલ ડિજિટમાં હતો તો આપણે વચ્ચે મૂકી દેતા હતા. હવે 12 બે ડિજિટમાં નંબર આવે, 12 આવે, તો અહીંયા 12 નહીં લખવાનું, 12 નો 2, 12 નો 2 લખીને 1 આગળ એક કેરી ફોરવર્ડ આપી દેવાનું. તો હવે અહીંયા 8 ના થઈ જશે 9. તો આન્સર શું બનશે? 924, બરાબર. તો બસ આ એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે બી આપણે ટોટલ કરીએ બંને નંબરનું, સિંગલ ડિજિટમાં આન્સર આવે તો મૂકી દેવાનું, કશો પ્રોબ્લેમ નથી. પણ બે ડિજિટની અંદર જો આન્સર આવે તો પાછળનો એકમનો અંક લખીને આગળનો અંક કેરી ફોરવર્ડ, જે આપણે સરવાળામાં આગળ વધી આપી દઈએ છીએ એવી રીતના આગળ મોકલી દેવાનું, બરાબર. તો આ થઈ ગયું બે નંબર માટે. હવે કોઈ આવી રીતના 3 નંબર આવે, 3 આંકડાનો નંબર 321 × 11, તો આની અંદર આ મેથડ ચાલે? તો હા, ચાલે. 321 છે પણ જોડે શું છે? 11. તો 11 હોય તો આપણે શું કરવાનું કે નંબરને જોઈને આપણે આન્સર લખી દઈએ. હવે અહીંયા 3 ડિજિટ છે ને, એટલે આપણે વચ્ચે જે સ્પેસ છોડતા હતા એક નંબર માટે, હવે બે નંબર આવશે ત્યાં આગળ. કઈ રીતના? જો પહેલા 1 અહીંયા લખી દો, વચ્ચે હવે બે નંબર આવશે અને આગળનો 3 અહીંયા લખી દો. ડન. હવે શું કરવાનું? અહીંથી સ્ટાર્ટ કરવાનું. 1 અને 2 ને પ્લસ કરો, 1 અને 2 કેટલા થશે? 3. તો અહીંયા આવશે 3, બરોબર. હવે અહીંયાથી આગળ વધવાનું, 2 અને 3 ને પ્લસ કરો, 2 અને 3 5, તો અહીંયા આવશે 5. આ થઈ ગયો આપણો આન્સર. આની અંદર બી સેમ મેથડ ફોલો કરવાની, પ્લસ કરીને પછી આન્સર લખી શકાય, બરોબર. હવે બીજો એક નંબર લઈ લે 586 મલ્ટીપ્લાય વિથ 11. તો અહીંયા આગળ બી સેમ મેથડ. જો અહીંયા આગળ 6, વચ્ચે બે નંબરની જગ્યા ને આગળ 5. હવે પાછળના નંબરથી પ્લસ કરવાનું સ્ટાર્ટ કરીશું. પહેલા 6 + 8, 6 ને 8 કેટલા થાય? 14. હવે બે ડિજિટમાં આવ્યા તો અહીંયા બે ડિજિટ બે નંબર માટે જગ્યા, તો અહીંયા 14 નહીં લખી દેવાનું, 14 નો 4 લખીને એક આગળ આપીશું કેરી ફોરવર્ડ, બરોબર. પછી અહીંયા આગળ 8 અને 5 કેટલા થશે? 13. તો 13 નો 3 લખીને એક આગળ આપી દઈશું. હવે આને જોડી લઈશું, અહીંયા 6, અહીંયા 4, અહીંયા 4 ને અહીંયા, તો આન્સર થઈ ગયો 6446, બરાબર. તો આ થઈ ગઈ સ્પેશિયલ મલ્ટિપ્લિકેશનની મેથડ કે જ્યારે બી કોઈ નંબર 11 જોડ મલ્ટીપ્લાય થાય તો આપણે આ મેથડથી એનો આન્સર લખી શકાય, બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી મેથડ સાથે.